Namaskar and welcome. I am Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance, TY Semester 6, Unit 1, Valuation and Verification of Assets and Liabilities, મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન. આ યુનિટમાં આપણે ચકાસણી અને મૂલ્યાંકન બંને વિશે સમજવાનું છે. એમાંથી આપણે ચકાસણી વિશેના પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા છે અને મૂલ્યાંકનના પોઈન્ટની બેઝિક ડિસ્કશન કર્યું. In this session, we are going to discuss about auditors' duties and responsibilities for valuation. મૂલ્યાંકન મિલકતનું જે કરવામાં આવે છે એના માટે ઓડિટરની શું જવાબદારીઓ છે, શું ફરજો છે, એના વિશે આપણે વાત કરીએ. આપણે મિલકતોના મૂલ્યાંકન અને ચકાસણી અંગેનો અર્થ ડિસ્કસ કર્યો. એના ઉપરથી એ વસ્તુ ક્લિયર થઈ કે નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે કે નહીં એ જોવાનું કામ મૂલ્યાંકન ઉપર આધારિત છે. અગર મૂલ્યાંકન સાચી રીતે થયું હોય તો જ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, P&L એકાઉન્ટ અને બેલેન્સ શીટ ધંધાની ટ્રુ એન્ડ ફેર વ્યૂ કે સાચી અને વ્યાજબી પરિસ્થિતિનો ખ્યાલ આપશે. બટ અહીંયા એક વસ્તુ ખરી કે મૂલ્યાંકન જરૂરી છે મિલકતનું, પણ ઓડિટર એ મૂલ્ય આંકનાર નથી, એ વેલ્યુઅર નથી કે ટેકનિકલ બાબતના નિષ્ણાત પણ નથી. બિકોઝ મિલકતનું મૂલ્ય આંકવા માટે ટેકનિકલ બાબતોનું જ્ઞાન જરૂરી છે. અત્યારે હું ડીપ ડિસ્કશન નથી કરતી, પણ આપણે આગળ ઉપર અલગ અલગ પ્રકારના મિલકતના મૂલ્યાંકન વિશે સમજવાનું છે. લાઈક મકાન, જમીન મકાન હોય કે ઇવન ઢોર ઢાખર, કેટલ સ્ટોક, લાઈવ સ્ટોક, તો એ પણ એક પ્રકારની મિલકત છે. તો એ હોય, એ સિવાય મશીનરીઝ હોય, અલગ અલગ પ્રકારની મિલકત માટે એના મૂલ્યાંકન માટે અલગ અલગ પ્રકારના ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે. તો ઓડિટર એ બાબતનો નિષ્ણાત નથી. ઓડિટર ઇઝ નોટ ધ એક્સપર્ટ ઓફ ટેકનિકલ મેટર્સ. તો એ મૂલ્ય આંકનાર નથી, એટલે એણે ધંધાના જે સંચાલકો છે, જે ડિરેક્ટર્સ છે, એના આકેલો જે મિલકતોનું મૂલ્ય હોય એના ઉપર આધાર રાખવો પડે છે. તો એક વસ્તુ એ થાય કે આવું છે તો અગર સંચાલકોએ મિલકતોની કિંમત ખોટી રીતે ઊંચી આંકી હોય તો ઓડિટર એના ઉપર સંપૂર્ણપણે આધાર રાખી અને આગળ વધે તો ઓડિટરની જવાબદારીમાંથી શું મુક્ત થઈ જાય છે? તો આવા સંજોગોમાં શું પાકું સરવૈયું સંપૂર્ણ સત્યતાની ખાતરી આપી શકે? તો ધ આન્સર ઇઝ નો. ના, એવું નથી. ઓડિટર પોતાની જવાબદારીમાંથી મુક્ત ના થઈ શકે, ભલે એ મૂલ્યાંકનકાર નથી, ટેકનિકલ બાબતના નિષ્ણાંત નથી, પણ એણે જોવું જોઈએ કે મિલકતનું મૂલ્યાંકન જે કરેલું છે સંચાલકોએ, એ મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંત અનુસાર કર્યું છે કે કેમ. આવા સંજોગોમાં એ વસ્તુ એણે જે છે એ જોવા માટે મિલકતની બજાર કિંમત જાણવી પડે. અમુક પ્રકારના મિલકતની બજાર કિંમત જે છે એ જાણવી સહેલી હોય. અમુક પ્રકારના મિલકતોની બજાર કિંમત જે છે એ જાણવા માટે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી પડતી હોય. તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ઓડિટરે મૂલ્યાંકન કે વેલ્યુએશન કરવાનું રહે. હવે અમુક પ્રકારના ઇંગ્લેન્ડમાં આ ઓડિટર ને ઓડિટિંગ વર્કને બાબતના અમુક કેસીસ થયેલા છે. તમે કેમ ફર્સ્ટ યરમાં CL સબ્જેક્ટ જે તમારે આવતો, કંપની કાયદો, કંપની લો, એમાં તમે ઘણા બધા કેસીસ જે છે એના વિશે શીખ્યા હશો કે આપણે કોઈ પણ કાયદો બને તો એમાં અમુક પ્રકારના કેસીસને ધ્યાનમાં રાખીને અમુક બાબતોને અનુસરવામાં આવતી હોય છે. તો એવી રીતે ઇંગ્લેન્ડમાં અમુક પ્રકારની કંપનીઓમાં આ પ્રકારના ઓડિટરના મૂલ્યાંકનની જવાબદારી વિશેના કેસ થયા હતા અને એનું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટને આપણે મૂલ્યાંકન અંગે ઓડિટરની જવાબદારીના પોઈન્ટમાં ઇન્ક્લુડ કરીએ છીએ. તો કિંગસ્ટન કોટન મિલ્સ નો એક કેસ હતો. એમાં આપણે કેસમાં ડીપ જવાની જરૂર નથી, બટ ત્યાં એક વાત અગત્યની છે કે મિલકતોનું એ કેસના જે જજમેન્ટ આવેલું હતું, જે ચુકાદો આવેલો હતો, એ એવું કંઈક હતું કે મિલકતનું મૂલ્યાંકન કરવાનું કાર્ય ધંધાના માલિક, સંચાલક કે જવાબદાર અધિકારીનું છે. ઓડિટરનું કામ મિલકતનું મૂલ્યાંકન કરવાનું નથી, પણ મિલકત એના સ્વીકૃત સિદ્ધાંત અનુસાર એનું મૂલ્યાંકન મિલકતનું થયું છે કે નહીં એ નક્કી કરવાનું કામ ઓડિટરનું છે. તો આ રીતે જજમેન્ટ આવેલું હતું. મતલબ કે ઓડિટરની જવાબદારી અહીંયા મૂલ્યાંકન કરવાની નથી, પણ મૂલ્યાંકન સ્વીકૃત સિદ્ધાંત અનુસાર થયું છે કે નહીં એ નક્કી કરવાની છે. આ થઈ એની જવાબદારી. એ સિવાય જોસેફ લેન્કેસ્ટર નામના એક્સપર્ટ જે છે એનું મંતવ્ય પણ કંઈક એવું જ છે. એમના મંતવ્ય મુજબ ઓડિટર એ તમારી બુકમાં પોઈન્ટ આપેલો છે, પેજ નંબર 17 ઉપર આ આન્સર છે. ઓડિટર એ મૂલ્યાંકનકાર નથી,
અકોર્ડિંગ ટુ જોસેફ લેન્કેસ્ટર. એની પાસેથી એવી અપેક્ષા પણ ન રાખી શકાય કે મિલકતનું મૂલ્ય આંકે. અને મિલકતના બાબતનું ટેકનિકલ જ્ઞાન જેના એના માટે જે જરૂરી છે એની પણ અપેક્ષા આપણે ઓડિટર પાસે ન રાખી શકીએ, બિકોઝ ઓડિટર ઇઝ માસ્ટર ઓફ ઓડિટિંગ અકાઉન્ટ્સ, નોટ એક્સપર્ટ ઇન ટેકનિકલ મેટર્સ. તો ઓડિટરે મિલકતનું મૂલ્યાંકન કાયદાની જોગવાઈ અનુસાર થયું છે, મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંત અનુસાર કરવામાં આવ્યું છે કે નહીં, એની જ તપાસ કરવાની એના જવાબદારી છે અને એ અંગેની સ્પષ્ટ રજૂઆત એણે અહેવાલમાં કરવી જોઈએ. આ ફરજ જે છે એણે ચૂકવી જોઈએ નહીં, અધરવાઇઝ એ રિસ્પોન્સિબલ એને માનવામાં આવે છે. એ સિવાય એક પોઈન્ટ ડિસ્કસ કરવો છે, જો તમે અગર સી જમનાદાસની બુક ફોલો કરતા હશો તો એમાં ઇન્ક્લુડ નથી થયું, તો એ પોઈન્ટ અહીંયા આખો જ મેં લખેલો છે. તમે એ પોઈન્ટ તમારી બુકમાં ક્યાંય પણ નોટ ડાઉન કરી લેજો. મૂલ્યાંકન અંગે ઓડિટરની જવાબદારીનો પોઈન્ટ જ્યારે તમે પ્રિપેર કરો તો એમાં આ પોઈન્ટ તમારે એડ કરવાનો રહેશે. આખો પોઈન્ટ જે આ લાસ્ટ પોઈન્ટ છે એ. તો એમાં કંઈક એવું છે કે મિલકતના મૂલ્યાંકનની તપાસ માટે વેલ્યુઅર, એન્જિનિયર, સર્વેયર, આર્કિટેક્ટ, એક્ચ્યુરિસ્ટ વગેરેના પ્રમાણપત્ર પર આધાર રાખવો જોઈએ. આપણે હમણાં જ વાત કરી કે ઓડિટર એ મૂલ્યાંકનકાર નથી. મૂલ્યાંકનકાર જે છે એ સંચાલકો હોઈ શકે, અને અગર કોઈ ટેકનિકલ બાબતની જરૂર હોય તો ટેકનિકલ એક્સપર્ટ હોઈ શકે મૂલ્યાંકનકાર. એટલે ઓડિટરે મૂલ્ય આંકવાનું નથી, એણે માત્ર મૂલ્યાંકન જે છે એ મિલકતના મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંત અનુસાર થયું છે કે નહીં એ જ જોવાનું એનું કામ છે. તો એવા સંજોગોમાં જે ઓડિટર છે એણે કોના મૂલ્યાંકન ઉપર આધાર રાખવો, તો એ માટે જે છે એ અમુક પ્રકારના એક્સપર્ટ હોય છે, એમના મૂલ્યાંકન ઉપર આધાર રાખી અને એ જે છે એ મૂલ્યાંકન ને ધ્યાનમાં રાખી શકે. તો અહીંયા વેલ્યુઅર હોઈ શકે, મિલકતનું જે મૂલ્ય આંકે એને કહેવાય વેલ્યુઅર. એ સિવાય એન્જિનિયર હોઈ શકે, એ સિવાય સર્વેયર હોઈ શકે કે જે સર્વે કરી અને મિલકતનું મૂલ્ય આંકે, અને એ સિવાય જે છે એ હોઈ શકે એક્ચ્યુરિસ્ટ કે આર્કિટેક્ટ. આર્કિટેક્ટ એટલે જે મકાન બિલ્ડિંગ બનાવતા હોય એ, અને એક્ચ્યુરિસ્ટ એટલે જે મેઝરમેન્ટ કરતા હોય એ. એસેટ મેનેજમેન્ટમાં જે રિસ્ક હોય, લાયબિલિટીઝ હોય, એનું જે મેનેજમેન્ટ કરતા હોય એને એક્ચ્યુરી બિઝનેસ, એ બિઝનેસને કહેવામાં આવે છે. અને એક્ચ્યુરિસ્ટ જે છે એ નું કામ એ હોય છે કે એ મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સના આધારે કોઈ પણ મિલકતમાં કેટલું રિસ્ક છે એનું મૂલ્યાંકન કરે છે. તો આ પ્રકારના જે એક્સપર્ટ છે, વેલ્યુઅર, એન્જિનિયર, સર્વેયર, આર્કિટેક્ટ, એક્ચ્યુરિસ્ટ, એના પ્રમાણપત્ર, એના દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટ ઉપર આધાર રાખવો જોઈએ ઓડિટરે ઇન કેસ ઓફ વેલ્યુએશન. અમુક વખત અગર ધંધાના માલિક, ભાગીદાર, ડિરેક્ટર્સ પાસે પણ અગર ટેકનિકલ જ્ઞાન હોય તો એ પણ મિલકતનું મૂલ્યાંકન કરે છે. ઓડિટરે એ જોવું જોઈએ કે મિલકતનું મૂલ્યાંકન સાચી અને વ્યાજબી રીતે થયું છે, અને આ રીતે જેમણે પણ મિલકતનું મૂલ્યાંકન કરેલું હોય એમની પાસેથી ઓડિટરે પ્રમાણપત્ર મેળવી લેવું જોઈએ કે જેથી ભવિષ્યમાં એના ઉપર જવાબદારી આવે નહીં અગર એનીથિંગ ગોઝ રોંગ. અને એના અહેવાલમાં પણ ઓડિટરે જણાવવું જોઈએ કે કોના દ્વારા કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવેલું છે, અને પ્રકાશ સર્વેમાં દર્શાવેલી મિલકતના મૂલ્યાંકન માટે એણે કયા પ્રમાણપત્ર, કોના પ્રમાણપત્રનો આધાર રાખેલો છે, કોના દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટનો એણે આધાર રાખેલો છે, એ વસ્તુ એણે પોતાના ઓડિટ રિપોર્ટમાં પણ મેન્શન કરવી જોઈએ. તો આ જે છે એ ઓડિટરની જવાબદારી છે મિલકતોના મૂલ્યાંકન અંગે. ફોર ધ વેલ્યુએશન ઓફ અસેટ્સ ઓડિટરની ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ આ મુજબની રહે છે. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.